મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં પારંપરિક રીતે રોશનીથી ઝળહળતા કલાત્મક તાયાઓનું જૂનું જુલુસ નીકળ્યું હતું. આ જુલુસ શહેરના રાજમાર્ગ ઉપર નીકળ્યું હતું. સુરત શહેર તાજિયા કમિટી પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતું કે આ વખતે તાજિયા સવારી, દુલદુલ અખાડા, પાણીના વાહનો, પાણીની પરબો, થોડા અને પરી મળીને 350થી વધુ પરમિટ ફોર્મ ભરવામાં આવ્યા છે. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે શ્રીફળ વધેરી તાજિયા જુલુસને આગળ વધાર્યું હતું. લિંબાયત, સલાબતપુરા અને સુરતના કોટ વિસ્તારના તાજિયાઓ ભાગળ 4 રસ્તા ભેગા થઈ રાજમાર્ગ લાલ ગેટથી રૂટ મુજબ નાણાવટ ક્રાઉન ડેરીથી મુગલીસરા અને ત્યાંથી હોડી બંગલા ખાતે લઈ જઈ ઠંડા કર્યા હતા. એ પૂર્વે ભાગળ 4 રસ્તે કોમી એકતાનો મહાકાર્યક્રમ પણ ભાગળ ખાતે યોજાયો હતો, જેમાં વહેલા તે પહેલા આવનારા 10 તાજિયાઓને સંત અંબરીસાનંદજી મહારાજ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને સુરતના સાંસદ મુકેશ દલાલ સહિતના મહાનુભાવોના હાથે ટ્રોફી એનાયત કરાઈ હતી. જુલુસ દરમિયાન તાજિયા મિટીના 1500થી વધુ સ્વયંસેવકો ખડે પગે સેવા આપી હતી. જી, આપનો પરિચય. અસદ કલ્યાણી, પ્રમુખ સુરત શહેર તાજિયા કમિટી. જી, આજે જુલુસ નીકળ્યું છે, શું કહેશો? આજરોજ આપ જોઈ રહ્યા છો કોમી એકતાના માહોલમાં અને ખૂબ વહેલું સમય કરતા પણ પહેલા જુલુસ સ્ટાર્ટ થયું છે. ભાગળ 4 રસ્તા ઉપર એક કોમી એકતાનો મહાકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંતો મહંતો શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, મેયર સાહેબ, પોલીસ કમિશનર સાહેબના હસ્તે જે વહેલા તે પહેલા 10 જણા આવ્યા, 10 તાજિયાઓ, એમના હાથે ટ્રોફી આપવામાં આવી છે. કોમી એકતાનો મેસેજ શહેરને આપ્યો હતો અને એ કોમી એકતાનો માહોલ આજે સતત ચાલી રહ્યું છે. જુલુસ પૂર્ણ થવાની આડે છે. જુલુસ સ્પષ્ટ રીતે ચાલી રહ્યું છે. કોમી એકતાના માહોલમાં શરૂઆત થઈ છે અને કોમી એકતાના માહોલમાં જ પૂર્ણ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેટલા તાજિયા આ વર્ષે રાખવામાં 350 જેટલી પરમિટ સુરત શહેર તાજિયા કમિટી તરફથી ફોર્મ ભરવામાં આવ્યા હતા અને 350 જેટલી પરમિટ ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં તાજિયા, સવારી, અખાડા, દુલદુલ, પાણીના વાહનો, પાણીની પરબો અને સવારીનો સમાવેશ થાય છે. પોલીસે કેવો સાથ સહકાર આપ્યો? પોલીસનો અભૂતપૂર્વ સાથ સહકાર ફોર્મ લેવામાં અને પરમિટ ફટાફટ ઇસ્યુ કરી અને ઇઝી ગોઈંગ, કોઈ પ્રોબ્લેમ નહીં, બલકે તમામે ડિપાર્ટમેન્ટને તમામે તાજિયા આયોજકોને તાજિયા કમિટીને સાથે એમને સાથ સહકાર રહીને, બલકે તાજિયા કમિટીની કાર્યાલય ઉપર ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી. અમને ઉત્સાહ અને અમારો પ્રોત્સાહન અમને વધાર્યું છે એ લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી.